મિત્રો, ઝલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે જુનાગઢ જિલ્લાનું ઢેલાણો ગામ છે ત્યાંથી આરાધનાબેન જાદવ આપણી સાથે જોડાણા છે. આરાધનાબેન છે એ એમની ઉંમર 16 જ વર્ષની છે અને એ પાલી ભાષા એમણે શીખી અને એ ગુજરાતના લોકોને પાલી ભાષાની જાણકારી મળે એટલા માટે 14 એપ્રિલના રોજ એક યુટ્યુબ ચેનલ શરૂ કરવાના છે અને એ આપણી સાથે આરાધનાબેન અત્યારે જોડાયેલા છે. તો પાલી ભાષા શા માટે જરૂરી છે? તો ભગવાન બુદ્ધના જે એ સમયે લોકભાષા પાલી ભાષા હતી. એટલે લોકભાષા આપણે કેમ અહીંયા ગુજરાતની લોકભાષા ગુજરાતી છે આપણી, તો એવી રીતે ત્યાં પાલી ભાષા હતી, પ્રાકૃત ભાષા જેને કહી શકીએ. તો ભગવાન બુદ્ધે જે કઈ વાત કરી એ લોકભાષામાં વાત કરી. અને આ તમારી સામે સ્ક્રીનમાં છે ને પાલી ભાષાના નમૂના છે કે ક કેવી રીતે લખાય, ખ કેવી રીતે લખાય. આ બારાખડી છે, બારાક્ષરી જે આપણે ગુજરાતીમાં કહીએ ને એ છે. આ જે શિલાલેખોમાં જે આવી રીતે પાલી ભાષામાં જે લખેલા હોય, પ્રાકૃત ભાષામાં લખેલા હોય એ શિલાલેખો છે. આરાધનાબેન જ બનાવ્યું છે. તો આપણી સાથે આરાધનાબેન ખુદ જોડાણા છે. તો આપણે એમને વિનંતી કરી કે આરાધનાબેન, તમે શું કહેવા માંગો છો? તમારે શું હેતુ છે અને શું તમે કરવા માંગો છો? તમારો પહેલા પરિચય આપજો અને પછી તમારી વાત કરો. મારું નામ જાદવ આરાધનાબેન હરેશભાઈ છે. હું ઢેલાણા ગામમાં રહું છું અને મારી ઉંમર 16 વર્ષની છે. અને આ ભાષા શીખવવાના હેતુ એ છે કે આપણે આપણી જે ધમ્મ છે એનો પ્રચાર અને પ્રસાર કરી શકીએ છીએ. ધમ્મલિપિ એ સૌથી જૂની ભાષા છે અને બુદ્ધ તે પાલી ભાષામાં જ પોતાનો ઉપદેશ પણ આપતા હતા. અને અશોકના શિલાલેખ પણ પાલી ભાષામાં જ લખાયેલા છે. ના ના, બરોબર છે. તો તમે પાલી ભાષા ક્યાં શીખ્યા? બુકમાંથી. બુકમાંથી, ઘરે જ. બરોબર છે. તમે એ પાલી ભાષાનો પ્રચાર પ્રસાર કરવા માટે એક ચેનલ શરૂ કરવાના છે ને? હા. અચ્છા અચ્છા. તો મિત્રો, આ તમે આરાધનાબેનની વાત સાંભળી ને, તો એ એમને આપણે એમને થોડોક તમને હજી થોડોક વધારે પરિચય આપી દઉં. તો આરાધનાબેન છે ને એ એની ઉંમર 16 વર્ષની છે અને એ આ ચેનલ દ્વારા આ જનજાગૃતિનું કામ છે એ કરવા માંગે છે. ગુજરાતીમાં એ વિડીયો બનાવશે અને એની ચેનલ છે એ સમ્રાટ નામનું છે ને તમારી ચેનલ, સમ્રાટ બનાવના. હા. અને 14 એપ્રિલના રોજ સાંજે 6:30 વાગે એ લોન્ચ કરે છે. તો આપણા બધા જે બધા જોડાયેલા છે ઝલકારી ટીવી સાથે મિત્રો, એમને વિનંતી કે ચેનલને લાઈક કરે ને સબસ્ક્રાઇબ કરી દે, જેથી આરાધનાબેન અને એમના વાલી જ્યારે કોઈ પણ વિડીયો બનાવીને મૂકે તો તમને એ જોવા મળે. મિત્રો, આપણી સાથે આરાધનાબેન છે, એમના પિતાજી હરેશભાઈ જોડાણા છે, આરાધનાબેનના ફાધર. એ શું સંદેશો આપવા માંગે છે આપણે સાંભળીએ. સર, અમારો ઉદ્દેશ એટલો છે કે પાલી ભાષા છે એ ભારત દેશની મૂળ ભાષા છે. બરોબર છે. અને બૌદ્ધ ધર્મની મુખ્ય ભાષા છે. અને બૌદ્ધ બરોબર છે. ધર્મનો જે ઇતિહાસ છે, ભારત દેશનો જે ઇતિહાસ છે, એ પાલી ભાષામાં સચવાયેલો છે દેશની અંદર, અને શિલાલેખોમાં એ કોતરાયેલો છે. બરોબર છે. તો તમારા એને કોઈ ઉકેલી નથી શકતું, તો આપણે એવો પ્રયાસ કરીએ કે એટલે અત્યારે પાલી તો ભાષા અમારી અત્યારે ઉકેલે જ છે બધા. એટલે અત્યારે તો એ પૂરેપૂરું ઉકેલાઈ ગયા છે બધા શિલાલેખો. ડોક્ટર જી રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે ને, એ ભાષાના વૈજ્ઞાનિક છે. ટૂંકમાં એ બધા ઉકેલાય છે. પરંતુ ગુજરાતની અંદર મારી પાસે પણ એક જી હું પાલી ભાષાનું આખું પુસ્તક છે, પાલી જી શીખવી શું કરવું. પણ ગુજરાતની અંદર પણ આપણા શિલાલેખો, તમે જુનાગઢ જિલ્લાના છો તો જુનાગઢમાં જ સમ્રાટ અશોકનો શિલાલેખ છે.
બરોબર છે. જી તો એ તમે એ જઈને એ વાંચી શકાય. એટલે એક આ તો નવું જ્ઞાન છે ને. તો જી અને આ બીજા પાલી ઈ ભાષાના પુસ્તક શિલાલેખ ઓનલાઈન પણ પુસ્તક એના શિલાલેખો આ બધું જોવા મળે છે. તો એના ઉપરથી તમે જી અનુવાદ કરી શકો. તો મિત્રો એ સિવાય તમારે કોઈ સંદેશ આપવો હોય તો કયો. જુનાગઢ અશોક શિલાલેખ તો દીકરીએ 2 વખત વાંચી લીધો છે. હમ 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 હમ. પણ આ ભાષા જન જન સુધી પહોંચે અને લોકો જાણતા થાય અને શીખે હમ. એવી અમારી મન ઈચ્છા છે. ના ના, સરસ સરસ. છે આરાધનાબેન છે એ બાબા સાહેબ અને બુદ્ધના વિચારો સમજી ગયા છે, બરોબર છે. એ વિચારધારા મુજબ જ જીવન જીવે છે, તમે પણ. તો એ માનો કે બાબા સાહેબનો કોઈ મીન્સ બાબા સાહેબ હોય કે માતા રમાબાઈ હોય કે જ્યોતિબા ફૂલે હોય કે બુદ્ધ ધર્મ વિશે કોઈ જયંતિ હોય કે કોઈ પ્રોગ્રામ હોય તો તમે આવી રીતે ઓનલાઈન બોલીને એમાં બોલી શકશો બેન, કે તમે બોલી શકશો બેન? બોલી શકશે ને જી એના? પ્રયત્ન કરશું આપણે. ના ના, ચોક્કસ. હું ભવિષ્યમાં હું તમને પ્રયત્ન જોડીશ. હા, આપણે આમાં તમે ચોક્કસ. તો મારી ચેનલ જુઓ છો એટલે તમને ખ્યાલ છે કે હું કેવી રીતે વિડીયો બનાવું છું ને, બરાબર. જી જી. ઓકે ઓકે, સારું. તો મિત્રો આપણે આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. તો 14મી એપ્રિલે સાંજે 6:30 વાગે એમની જે ચેનલ છે સમ્રાટ ચેનલ, એ લોન્ચ કરે છે. તો એમાં પાલી ભાષાની જાણકારી આપવા માટે તો આરાધનાબેનને સપોર્ટ કરજો બધા. આપણે કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. થેન્ક યુ.